વેલકમ ટુ માય ન્યુ બ્લોગ। તો આજે અમે આવ્યા છે દીવના પ્રખ્યાત કિલ્લે। એ મારી ફેમિલી ના છે ગેટ। આ રહ્યો કિલ્લો, ખૂબ સુંદર કિલ્લો છે। હવે આપણે આની અંદર જઈએ। મેં અંદર એન્ટર થઈ ગયા છે અને આ અંદરનો લુક છે। બહુ સુંદર લુક છે અંદરનો। તો ચાલો આગળ જઈએ। હવે આપણે કિલ્લાની અંદર આવી ગયા છે ને જે મેઇન ચીજો છે તે જોશું અને આગળ શું થશે એ બધું તમને હું દેખાડીશ। અને આ રોડ તો ખૂબ સરસ છે। નવો રસ્તો આવ્યો છે તો મારા મમ્મી પપ્પા તો થાકી ગયા હતા એટલે હું જાઉં છું। જો આ તેડો મેળો રસ્તો છે, ખૂબ સરસ રસ્તો છે ગાઈસ। આગળ તો કંઈક હશે, ચાલો હું તમને દેખાડું। અહીંયા તો ખૂબ સરસ ગાર્ડન છે। ચાલો ગાર્ડનની અંદર જઈએ અને છાયામાં બેસીએ। તમે જોઈ શકો છો અહીંયા કેવડો મોટો છાંયો છે। અહીંયા આરામથી આપણે બેસીને ડિનર કે નાસ્તો કરી શકીએ છીએ। આ કેટલો મોટો છાંયો છે। અહીંયા મારી સિવાય કોઈ નથી એટલે મને એટલામાં ડર લાગે ભાઈ કૂતરો આવી ગયો। હવે મારા મમ્મી પપ્પા અને મારી નાની બેન આવી ગયા છે તો અમે ચારેય આગળ જઈએ છીએ અને આગળ જે આવશે હું તમને સાફ સાફ દેખાડીશ। અમે જઈ રહ્યા છે દીવા દાંડી તરફ। તો તમને દેખાતી હશે દીવા દાંડી ખૂબ પાસે છે અને સાફ સાફ દેખાય। હવે અમે દીવા દાંડી તરફ જઈ રહ્યા છે, આગળ હું તમને દેખાડીશ સાફ સાફ। વીડિયો ઉપર ચડીને અમે દીવા દાંડી તરફ જઈ રહ્યા છીએ। અમે દીવા દાંડી પાસે આવી ગયા છે અને તમે જોઈ શકો મારી પાછળ દીવા દાંડી છે। જો આ છે દીવા દાંડી, બહુ સુંદર છે। ચાલો અંદરથી દેખાડું। દીવા દાંડીએ તો બહુ પવન છે, તમને પવનનો અવાજ સંભળાતો હશે। તો ચાલો દીવા દાંડીની ઉપર કેટલા બધા તોપો છે તોપો દેખાડું। મારી ટોપી તો ઉડવા આવી હતી। અહીંયા કેટલા બધા તોપો છે જે અહીંયા રાજા રહેતા હતા, જે લડાઈઓ થતી હતી ત્યાં તોપો ચલાવવામાં આવતા। ચાલો હું આ ઉપર જઈને તમને આખું શહેર દેખાડું। ઓ ગાઈસ, અહીંયાથી કિલ્લાનો નજારો ખૂબ સરસ દેખાય છે અને શહેર તો વાત જ પૂછો માં। અહીંયાથી નીચે ઉતરી રહ્યા છે, તમે અહીંયા આજુબાજુનો નજારો જોઈ શકો છો। હવે હેઠે ઉતરીને જે નીચેનો સુંદર નજારો હશે હું એ દેખાડીશ। હવે આપણે આગળ જઈ રહ્યા છે, આગળ જે આવશે હું તમને સરસ મજાથી દેખાડીશ। મારા મમ્મી અને મારી બહેન આગળ નીકળી ગયા છે। મને અને મારી ફેમિલીને તો આ કિલ્લો બહુ ગમ્યો, પણ મેં પહેલા કીધું હતું કે ઉછલે છલે કિલ્લાનું એક જેલ દેખાડીશ નદીની વચ્ચેનું। તો ચાલો હવે હું તમને તે જેલ દેખાડું। જેલ દેખાડવા પહેલા હું અહીંયા દેખાડીશ। અહીંયા ઉપર ચડવાનું છે। અહીંયા શું હશે? ના, અહીંયા કંઈ નથી, અહીં સુખું છે। ચાલો ઓલી બારીથી આખા શહેરનો નજારો અને તમને જેલ પણ દેખાડી છે કિલ્લો। ચાલો થોડું પાસેથી દેખાડ્યું, ચાલો દોડીને જઈએ। હા, તો ગાઈસ તમને કિલ્લો દેખાતો હશે? નહીં, તે કિલ્લો નથી, તે તો શું છે તમને ખબર? જેલ। જો મેં કીધું તું ને કે આ મોટા દરિયાની વચ્ચે જેલ છે। તેમાં રાજા મહારાજા કોઈ ગુનો કરી દેતું તેને એ જેલમાં નાખી દેતા। તો ચાલો આથી જોઈએ। આ છે જેલ। આ પણ મહેલની જેમ ખૂબ મોટું છે। આજનો વિડીયો અહીંયા સમાપ્ત થાય અને મારો વિડીયો જોવા માટે થેન્ક યુ। અને આગલા વિડીયો માટે 10,000 લાઈક્સ કરાવો।